સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છીએ. ગયા હપ્તામાં આપણે કેબિનેટ મિશનની વાત કરી લીધી અને કેબિનેટ મિશનના અનુસંધાનમાં આજે આપણે એની વધારે વિશદ ચર્ચા કરવાના છે. હવે આંબેડકર દર્શનનો એપિસોડ ચાલે છે ત્યારે બધા લોકો કહે છે કે તમે એવું કેમ નથી બોલતા કે ભાઈ આંબેડકર દર્શનને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મેં એવું કહ્યું કે ભાઈ આવું વારંવાર કહેવાનું જરા ગમતું પણ નથી કે આપણો હેતુ એ છે કે બાબા સાહેબના વિચારોનો ફેલાવો કરો. બાબા સાહેબના વિચારોનો ફેલાવો કરવા માટેની વારંવારની ટેલ નાખવી એ પણ જરા ગમે નેતા શરમજનક લાગે આપણને કે શું વારંવાર કહેવું કે આંબેડકર દર્શન એ આંબેડકરના સાહેબના જીવન ઉપર એમના બાપ દાદાઓથી માંડીને વાત આપણે કરી રહ્યા છીએ. આપણે 1900 બાબા સાહેબનો 1891માં જન્મ થયો ત્યાંથી માંડી આપણે 1946 સુધી આવી ગયા છે. એ ખાસા વર્ષ આપણે વર્ષોની ચર્ચા કરી છે. એટલે હવે પછી તમારે આ જ્યારે જોતા આંબેડકર દર્શન ત્યારે લાઈક પણ કરવું, શેર પણ કરવું અને સબસ્ક્રાઈબ પણ કરવું એ તમારે જાતે સમજી લેવું જોઈએ. મને એવું નથી કે આ લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરશો એટલે મને કોઈ મોટો ફાયદો થઈ જશે. તમે આ એવું કરશો તો બીજા જે લોકો જોતા હોય એ જોવો કે અમને આટલા લાઈક મળ્યા છે, અમને આટલા સબસ્ક્રાઈબ મળ્યા છે, તો લોકોને એમ લાગે કે આ ચેનલ ચાલે છે ને ચેનલ લોકપ્રિય થતી જાય છે. બસ લોકો વધારે જોવે અને આ ચેનલ લોકપ્રિય થઈ ગઈ છે એવું લોકો માને એ માટે પણ તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા જોઈએ એવું મારું માનવું છે. એટલે હું વારંવાર કહેતો નથી. આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ હું નાની વાતો પણ સાંકળી રહ્યો છું અને ખાસ કરીને બાબા સાહેબનું જે બંધારણની અંદર જે યોગદાન છે એ જે સમયગાળો આવ્યો છે એટલે હું એમના દરેક વિષયો ઉપર ઊંડાણથી અને ઝીણી વાતો કરવાની કોશિશ કરી રહ્યો છું. હવે તમે જુઓ કે કેબિનેટ મિશન એના જે વાઇસરોય ને બધા હતા જે એ લોકો ઇંગ્લેન્ડ જતા રહ્યા અને એ પછી શું થયું? મુસ્લિમ લીગ, કોંગ્રેસ અને અન્ય પક્ષો અથવા આપણે બાબા સાહેબની વાત કરીએ આપણે એટલે બાબા સાહેબની જ્યારે વાત કરતા હોય તો એમાં આ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તો આવી જ જાય વચ્ચે. મુસ્લિમ લીગ એ કેન્દ્રીય સરકાર હતી એમાં જે એમને જે પ્રતિનિધિ લોકો નિમ્યા હતા તો એમાં મુસ્લિમ લીગના ખાસ કરીને એમના મોહમ્મદ અલી ઝીણાને એવું લાગ્યું કે અમારા સિદ્ધાંતોની માંગણીઓ આ સ્વીકારતા નથી. આ લોકો વારંવાર કહીને થાકી ગયા, વારંવાર લડીને થાકી ગયા, છતાં પણ આ કેબિનેટ મિશનના લોકો સમાન સિદ્ધાંતની માંગણી સ્વીકારતા નથી. એટલે ધારો કે કોંગ્રેસના 6 લીધા, મુસ્લિમના 5 લીધા, બીજા 2 લીધા, તો કે 6 કેમ 5-6 એમને લીધે તો અમારે 6 લેવા જોઈએ. એટલે સમાન સિદ્ધાંતની માંગણીને સ્વીકાર ન કરો. એટલે મુસ્લિમ લીગે પહેલાં જ એમને આમાં સામેલ થવા માટે હા પાડી લીધી કે અમે સામેલ થઈશું, પણ પાછળથી અમે સામેલ થવાનો ઇનકાર કર્યો મુસ્લિમ લીગે. હવે આ મુસ્લિમ લીગ ભારતની આઝાદીની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગનો ફાળો રહ્યો છે. એ લોકો જબરજસ્ત એકબીજાની સામે અને એકબીજાની સાથે લડત આપી રહ્યા હતા. એમને મુસ્લિમ લીગે તો એમને એમ કહ્યું કે ભાઈ આ જરા અમે સામેલ થતા નથી, એમના જે પ્રતિનિધિ મંડળ નિમે છે તો પછી એમને એક કાર્યકારિણી એમની જે કેબિનેટની મિટિંગ બોલાવી મુસ્લિમ લીગે અને 27 અને 28-29 જુલાઈ 1946 મુંબઈમાં એમને
એક કાર્યકારીણી બેઠક બોલાવી અને આ કાર્યકારીણી બેઠકની અંદર ખાસ કરીને મુસ્લિમ લીગની અંદર મોહમ્મદ અલી ઝીણા છવાઈ જાય, કારણ કે બહુ આક્રમક બોલતા હતા અને આમ સીધું કહી દેતા હતા, કોઈને ડર્યા વગર. કોઈ પણ હોય, ઇંગ્લેન્ડના હોય કે ભારતના હોય, ગાંધીજી હોય કે પછી ચર્ચિલ હોય કે એટલી હોય કે કોઈ બી હોય, એ પોતે પોતાના હક માટે બહુ જાગૃત હતા. એટલે મુસ્લિમ લીગની જે કાર્યકારીણી બેઠક થઈ મુંબઈની અંદર 27થી 29 જુલાઈ, એ દરમિયાન મુસ્લિમ લીગની બેઠકમાં મોહમ્મદ અલી ઝીણાએ અમુક પોતાની વાતો રજૂ કરી. એમણે લગભગ 150 મિનિટ બોલ્યા. 150 મિનિટ એટલે તમે સમજો ને, લગભગ 2.5 કલાક બોલ્યા. બરાબર. અને 2.5 કલાક એમને એવી બધી વાતો કરી કે તમને પણ આપણને એમ લાગે કે આ સમાજ અને એમાં ખાલી મોહમ્મદ ઝીણા કેટલા જાગૃત છે. એમને કહ્યું કે અમે સરકારમાં સામેલ નહીં થઈએ. ઠરાવ કર્યા. મુસ્લિમ લીગે મોહમ્મદ અલી ઝીણાને બધી વાત માનીને એમને ઠરાવ કર્યા. આ ઠરાવની અંદર સિંહ ફાળો મોહમ્મદ અલી ઝીણાનો. મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગે આ ઠરાવ મંજૂર કરાયા. સરકારમાં અમે સામેલ થવાના નથી. બરાબર. સરકાર સામેલ થવાનું ના પાડ્યું. બરાબર. લીગ દ્વારા આ મુસ્લિમ લીગે એમને પણ સ્વીકાર્યું. આ મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું પણ ઠરાવનું સ્વીકાર્યું. પછી બહુ મહત્ત્વનો મુદ્દો જે ભવિષ્યની અંદર જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા અને જે લોહિયાળ ઘટનાઓ બની બધી, એ ઘટનામાં આ મુદ્દો બહુ મહત્ત્વનો છે. ડાયરેક્ટ એક્શનની વાત કરી. કોણે? મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગમાં ઠરાવ કરાયો કે અમે હવે ડાયરેક્ટ એક્શન લઈશું. ડાયરેક્ટ એક્શનની અંદર જે એનો સ્વીકાર કરવાની શું થાય કે ડાયરેક્ટ એક્શનની અંદર માં તમે સામે આવી જાઓ. ડાયરેક્ટ એક્શનની અંદર તમે માનતા નથી એટલે સામે આવી જાય. અને એટલે હિન્દુ મુસ્લિમ સામે આવી જાય, તો સરકારને મુસ્લિમો સામે આવી જાય. ડાયરેક્ટ એક્શનની વાત કરી. અને એમાં ડાયરેક્ટ એક્શન એટલે પહેલો બીજો ઠરાવ એ કર્યો કે એમાં ડાયરેક્ટ એક્શન કરીશું. ત્રીજો ઠરાવ એ કર્યો કે મુસલમાનોએ ભારતના તમામ મુસલમાનોએ એક થઈ જવું પડશે. ભારતના તમામ મુસલમાન એક થઈ જવું પડશે, એકતા બતાવવી પડશે અને ડાયરેક્ટ એક્શનની અંદર સામનો કરવો પડશે. એટલે મુસ્લિમ એકતાની વાતો કરી. કોને? મુસ્લિમ લીગે આ 150 મિનિટ જ્યારે વાત કરી મોહમ્મદ અલી ઝીણાએ, લગભગ 2.5 કલાક વાત કરી, તો એની અંદર એમને આ બધી વાતો કરી કે સરકાર અમે સામેલ નહીં થઈએ, અમે ડાયરેક્ટ એક્શન લઈશું. આ ડાયરેક્ટ એક્શનના કારણે તો બધી લોહિયાળ બધી ઘટનાઓ બની, મારામારી કાપાકાપી થઈ. તો એની અંદર મેં કહ્યું મુસલમાનોએ બધા એક થવું પડશે, એકતા બતાવવી પડશે. એટલે મુસલમાનોને એમને ઉશ્કેર્યા એમ કહી શકાય કે તમારે એકતા બતાવવી પડશે, તમારે એક થવું પડશે. બરાબર. તમામ ભારતના મુસ્લિમ એક થઈ જાઓ. બરાબર. કોઈ પણ મુસ્લિમ એવો ના રહેવો જોઈએ કે જે આની અંદર સહકાર ના આપે. એટલે એવી વાત મોહમ્મદ અલી ઝીણાએ. અને એક તો ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી, પાકિસ્તાન અલગ થવા માગતું હતું, અને આ જે કેબિનેટ મિશન ને ક્રિપ્સ મિશન ને બધા આવ્યા, એને એ બધાની જોડે મુસ્લિમ લીગે કહ્યું કે અમારે તો અલગ પાકિસ્તાન જોઈએ છે. પણ આ લોકો કોંગ્રેસે ના પડે કે અમે પાકિસ્તાન અલગ આ દેશના ભાગલા થવા નહીં દઈએ. એટલે પછી આ મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગની એમનો પક્ષ હતો, એટલે એમને આ બધી બાબતો શરૂ કરી. પછી મોહમ્મદ અલી ઝીણાએ ચોથો ઠરાવ કર્યો. અને એ ઠરાવમાં એમ કહ્યું કે બ્રિટિશ સલ્તને, બ્રિટિશ સરકારે જે ખિતાબો, જે કંઈક પુરસ્કાર આપ્યા, બરાબર, પદકો આપ્યા હોય, ખિતાબો આપ્યા હોય, એ બધા પરત કરી દો. કેમ? આપણે એક પણ ખિતાબો જોઈતા નથી, આપણી વાત માનતા નથી, સમાન સિદ્ધાંતોની માગણી સ્વીકારતા નથી, તો આપણે આ ખિતાબો કરવા શું છે? બરાબર. ભાઈ પદ્મશ્રી એવોર્ડ છે, બરાબર, એવા જે એવોર્ડ બધા આપવાના છે, ભારત રત્ન એવોર્ડ, આ બધા એવોર્ડ, એ બધા ખિતાબો કહેવાય. એવા એ જમાનામાં બ્રિટિશ ગવર્મેન્ટે એમને ખિતાબો આપેલા. આ જે બધા જે કંઈ કામ કર્યું હશે ભારત દેશની અંદર, તો જે ખિતાબો આપેલા એ બધા પરત કરો. અને એની અંદર એમ કહ્યું કે આમાં સહેજ પણ સ્વાર્થ રાખશો નહીં, ખિતાબો તમને તે પાછા આપશો એટલે તમે તમારું માન મર્તબો ઘટી જશે એવું ન માનશો. કે ખિતાબ પાછા આપી દો તાત્કાલિક, કોઈ પણ જાતનો સ્વાર્થ રાખીને સ્વાર્થ ત્યાગી દો અને આ ખિતાબો પાછા આપી દો.
એટલે કેટલાક તાત્કાલિક કિતાબો પાછા આપી દીધા, તાત્કાલિક. આ મુસ્લિમ લીગે ઠરાવ કર્યા અને આ ભાષણની અંદર મુસ્લિમ લીગે જેને કે એવી બધી બાબતો વાત કરી કે જે એમને સ્પર્શી નથી, પણ એમને એ વાત કરી. એમનો ભાષણનો મુદ્દો એક એવો પણ હતો, આ ઠરાવ પછી મિસ્ટર ગાંધી અને અસ્પૃશ્યો, હા, મિસ્ટર ગાંધી અને અસ્પૃશ્યની વાત એમાં મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું કે અસ્પૃશ્યના હિત માટે આ ગાંધીની વાત કરી. ગાંધીજીએ અસ્પૃશ્યોના હિત માટે કોઈ પણ કશું જ કામ કર્યું નથી કે ગાંધીજીએ અસ્પૃશ્યો માટે કોઈ પણ કામ કર્યું. આ કોણે કીધું? મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગની કાર્યકારીની બેઠકની અંદર મુંબઈની અંદર 1946માં કહ્યું કે ગાંધીજીએ અસ્પૃશ્યો માટે કંઈ કામ નથી, ઉલટાનું અસ્પૃશ્યોના હિતો પર કુઠરાઘાત કરે છે. આવી વાત મોહમ્મદ અલી ઝીણાએ કરી. એટલે મોહમ્મદ અલી ઝીણાએ કે ભાઈ આ તમે અમની પર વિશ્વાસ ના કરો, ગાંધી પર. મિસ્ટર ગાંધીએ અસ્પૃશ્યના હિતો માટે કંઈ કામ કર્યું નથી અને એ એમ કહેતા ફરે છે એમ કે અમે અસ્પૃશ્ય માટે અમે લાગણી છે અને અસ્પૃશ્યના હિત માટે અમે કામ કરવા માગીએ છીએ. પણ મોહમ્મદ અલી ઝીણાએ 46માં કહ્યું કે ગાંધીજી અસ્પૃશ્યના હિતો માટે કોઈ કામ કર્યું નથી, ઉપરથી અસ્પૃશ્યના હિતો પર કુઠારાઘાત કર્યો છે. આવી વાત મુસ્લિમ લીગની બેઠકમાં મોહમ્મદ અલી ઝીણાએ કરી. તમે જુઓ કે અસ્પૃશ્ય માટે આપણે આ જે બધી વાતો કરી છે, બાબા સાહેબ અસ્પૃશ્યના હિત માટે જે આખી જિંદગી લડ્યા છે અને એમાં મોહમ્મદ અલી ઝીણા જ્યારે ગાંધીજી અને બાબા સાહેબને બંને પણ બનતું નહોતું, કારણ ગાંધીજી ખાલી નાટકો કરતા હતા. એમને કોઈ કામ કરવા નહોતા, પણ કામ કરવાનો દેખાડો કરવો હતો. બરાબર? એમને અસ્પૃશ્ય નાબૂદી જેના કારણે છે, વર્ણ વ્યવસ્થાના કારણે છે, એ વર્ણ વ્યવસ્થા નાબૂદ કરવાની વાતમાં રસ હતો. વર્ણ વ્યવસ્થા રહેવી જોઈએ ગાંધીજી કે, અને અસ્પૃશ્ય નાબૂદ કરે એ કેવી બની શકે? બ્રાહ્મણ ને ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અતિશૂદ્ર એ બધા જે કામો છે શૂદ્રના અતિશૂદ્રના, રોડ સાફ કરવા, ગટર સાફ કરવી, જાદરા સાફ કરવા, એ એમ કર્યા કરે. અમે એમને અડીશું, પણ અમે આ કામ નહીં કરીએ. અમે બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય આ ગટરના કામો જાદરાના કામ નહીં કરીએ. કેમ? તમે અમને ત્યાં જ્યારે જન્મ થયો ત્યારે લઈને આવેલા હતા. એમને જન્મ થયો, એક બાળક તરીકે જન્મ થયો, ક્યાં જન્મ થયો એને શી ખબર? તો ગાંધીજી એમ કે વર્ણ વ્યવસ્થા રહેવી જોઈએ અને અસ્પૃશ્ય નાબૂદ થવી જોઈએ. એ કઈ રીતે બને? સોનું રહેવું જોઈએ, સોનું, પણ સોનાનું જે તત્વ છે એ નાબૂદ થવું જોઈએ. એ શક્ય જ નથી. સોનું નાબૂદ કરો તો જ સોનાનું તત્વ નાબૂદ થઈ શકે. હા, અસ્પૃશ્યતા નાબૂદ કરવી હોય તો અસ્પૃશ્ય જેના કારણે વર્ણ વ્યવસ્થા એ નાબૂદ થવી જોઈએ. પણ ગાંધીજી બનાવટ કરતા હતા. ગાંધીજીને ખબર હતી કે આ લોકો જો વર્ણ વ્યવસ્થા નાબૂદ થશે તો આ રોડ રસ્તા જાદુમાં ઉતરવાનું, ગટરમાં ઉતરવાનું કામ કોણ કરશે? એમને બ્રાહ્મણો ક્ષત્રિયોની વકીલાત કરતા હતા, એમની તરફદારી કરતા હતા. અને એ લોકોના જાદરામાં ઉતરવું ના પડે, બ્રાહ્મણોને, પછી ક્ષત્રિયોને, પછી વૈષ્ણવ વાણીઓ, બધાને, પટેલોને બધાને ગટરમાં ઉતરવું ના પડે, જાદરા સાફ ના કરવું પડે. એટલા માટે એ અસ્પૃશ્યો માટેની લાગણી ધરાવતા હતા અને વર્ણ વ્યવસ્થા ચાલુ રાખવા માગતા હતા. એટલે આ જે મોહમ્મદ અલી ઝીણાએ જે વાત કરી મુસ્લિમ લીગની 1946ની અંદર મુંબઈમાં, એ વાત 100% સાચી છે. હા, કે અસ્પૃશ્ય હિતો માટે ગાંધીજીએ કશું જ કર્યું નથી. ઉપરાંત એમને તો શું એમની પર કુઠરાઘાત કર્યો છે. બરાબર? પછી આ જે ક્રિસ્પ મિશન જે આવ્યું, કેબિનેટ મિશન આવ્યું, એમને શું કામ કર્યા? એમને જ્યારે ભારતમાં બંને મિશનો આવ્યા, હમણાં કેબિનેટ મિશન તો હમણાં જ ગયું. બરાબર? એ કેબિનેટ મિશન હમણાં ગયું એટલે આપણે આ ચર્ચાઓમાં એની વાત કરીએ છીએ. કેબિનેટ મિશનને ક્રિસ્પ મિશનને ભારતમાં આવ્યા, ભારતના આઝાદી આપવા માટેની મહેનત કરી એમને. અને અસ્પૃશ્યના સ્વતંત્ર રાજનૈતિક જે અધિકારો છે એને માન્ય કર્યા નહીં. એમને ન માન્ય કર્યા, ન મહત્ત્વ આપ્યું એમને. કોણે? આ ક્રિસ્પ મિશન ને કેબિનેટ મિશને એમને અસ્પૃશ્યના સ્વતંત્ર રાજનૈતિક અધિકારોને ન માન્ય ન કર્યા અને મહત્ત્વ ના આપ્યું. બરાબર? અને બાબા સાહેબને આનું બહુ દુઃખ થયું. બાબા સાહેબને આપણે લડતા હતા. બરાબર? પણ ક્રિસ્પ મિશન અને કેબિનેટ મિશન છે ને, બાબા સાહેબને ગણતરીમાં જ લેતા નહોતા. ક્રિસ્પ મિશન અને કેબિનેટ મિશન, આ બાબા સાહેબ તો ઇંગ્લેન્ડ જઈને કેટલા મહિનાઓ સુધી આ લોકોને, ઇંગ્લેન્ડના
કેવા બધા રાજકારણીઓ રાજદ્વારી લોકો એમને મળી મળીને વાત કરતા હતા, અમે અસ્પૃશ્ય એક અલગ કોમ્યુનિટી છીએ, અમે અલગ છીએ, અમે હિન્દુ નથી, અમારી જોડે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, અમારી જોડે અમને હિન્દુ ગણતા નથી. કોઈ પણ એક ધર્મવાળા કદી બીજાને અસ્પૃશ્ય બનાવી જ ના શકે. મુસ્લિમો કોઈ મુસ્લિમ જોડે અસ્પૃશ્યતા ના રાખે, ક્રિશ્ચનો કોઈ ક્રિશ્ચન જોડે અસ્પૃશ્યતા ના રાખે, પારસીઓ બીજા કોઈ પારસી જોડે અસ્પૃશ્યતા ના રાખે, શીખો કોઈ પણ ના રાખી શકે. આપણે એવું માનીએ છીએ, બરાબર. પણ હિન્દુઓ તો પોતાના હિન્દુઓ જોડે અસ્પૃશ્યતા રાખે છે. એટલે બાબા સાહેબ તો જ્યાં ઇંગ્લેન્ડ જઈને 5-5 મહિના 6-6 મહિના રહીને આ લોકોને સમજાવ્યું છે, પણ છતાં પણ આ ક્રિસ મિશને કેબિનેટ મિશને બાબા સાહેબને એમ છે ને એમને અન્યાય કર્યો છે. એટલે બાબા સાહેબને બહુ ભારોભાર દુઃખ થયું. એટલે અસ્પૃશ્યના જે સ્વતંત્ર રાજનૈતિક અધિકારો હતા, સ્વતંત્ર રાજનૈતિક અધિકારો એ લોકોએ માન્ય ના કર્યા. બરાબર. એટલે બાબા સાહેબને ખૂબ લાગી આવ્યું. બાબા સાહેબ કે હું આટલું બધું લડું છું, આટલું બધું લોકોને મોકલું છું. એટલે પછી જ્યારે કેબિનેટ મિશન જ્યારે ઇંગ્લેન્ડ જતું રહ્યું, બરાબર, અને પછી બાબા સાહેબે તાર કર્યા. ક્યાંથી કર્યા? દિલ્હીથી તાર કર્યા બ્રિટિશ પ્રધાનમંત્રીને. બ્રિટિશ પ્રધાન જે એટલી છે, મિસ્ટર એટલી, એમને તાર કર્યા. અને તાર કર્યાની અંદર એમને બધા રાજનૈતિક જે અધિકારીઓ જે ગતિવિધિઓ હતી જે આ થઈ ક્રિસ મિશને કેબિનેટ મિશને જે કંઈ કર્યું છે એ બધાની જાણકારી એમને આપી કે રાજનૈતિક જે ગતિવિધિઓ થઈ છે એમાં અમને અન્યાય કેટલો થયો છે. એની વાત બાબા સાહેબે આ લોકોને મિસ્ટર એટલી બ્રિટિશ વડાપ્રધાન, બ્રિટિશ પ્રધાનમંત્રી એમને જાણ કરી તાર દ્વારા જાણ કરી. અને તારની અંદર જે મુદ્દાઓ લખ્યા છે એ મુદ્દાઓ આપણે 2-3 મુદ્દાઓ જોઈએ કે બાબા સાહેબે એ મુદ્દાઓ કયા છે, એમને તારમાં શું લખ્યું છે. પહેલાં કાગળ લખાતા નહોતા અને કાગળ પહોંચતા પણ જલ્દી ના પહોંચે, પણ તાર જલ્દી પહોંચી જાય, બરાબર. ટેલિગ્રામ પહેલાં બહુ થતા હતા. એટલે બાબા સાહેબ ટેલિગ્રામ કર્યો. એમાં મુદ્દો પહેલો એક લીધો કે અસ્પૃશ્યની ન્યાયી માગણીઓનો સ્વીકાર કરો. સ્વીકાર થતો નથી. અસ્પૃશ્યની ન્યાયી માગણીનો સ્વીકાર થતો નથી. એ બ્રિટિશ સરકાર આ અસ્પૃશ્યની જે કેબિનેટ મિશન અને ક્રિસ મિશન એ અસ્પૃશ્યની ન્યાયી માગણીઓ, બરાબર, વ્યાજબી માગણીનો સ્વીકાર થતો નથી, તો એનો સ્વીકાર કરો એવું બ્રિટિશ સરકારને બ્રિટિશ પ્રધાનમંત્રી મિસ્ટર એટલીને કહ્યું તારની અંદર કે આ જે બધા મિશન મોકલો છે મિશનો અસ્પૃશ્યને અન્યાય કરે છે અને એમની માગણીઓ પણ સ્વીકારતા નથી. અને માગણીઓ વ્યાજબી ના હોય તો ના સ્વીકારે, પણ વ્યાજબી માગણીઓ પણ સ્વીકારતા નથી. એટલે એમને એમ કહ્યું કે આ કેટલો મોટો ઘોર અન્યાય છે. અમે આખી 6 કરોડની ભારતમાં વસ્તી છીએ, અમે નાની સુધી વસ્તી નથી અને તમે અમને સ્વીકાર કરતા નથી. પછી બાબા સાહેબ અંતરિમ કેન્દ્ર સરકારની અંદર અસ્પૃશ્યોને જે લેવાની વાત હતી એ અસ્પૃશ્યોને એમને જે અસ્પૃશ્યોની પ્રતિનિધિ કરતી જે પાર્ટી હતી શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, એમાંથી એ આખા ભારતના અસ્પૃશ્ય માટેની એક રાજકીય પાર્ટી શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બાબા સાહેબ બનાવેલું. અને બાબા સાહેબે આખી જિંદગી અસ્પૃશ્ય માટે લડત આપેલી. એટલે એની એ અસ્પૃશ્યની જે માગણી હતી કે તમે જે પ્રતિનિધિ લો, જ્યારે અંતરિમ કેન્દ્રીય સરકાર જે બનાવવાની વાત હતી તેમાં આ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનમાંથી પ્રતિનિધિ લો, પણ એમને પ્રતિનિધિ નહીં. બાબા સાહેબે કહ્યું 3 પ્રતિનિધિ અમારા લો. 3 પ્રતિનિધિ લેવાની વાત કરી, 3 ના લીધા, 2 પણ ના લીધા, 1 લીધો, 1 પણ એમનો ના લીધો. એક એ જે પ્રતિનિધિઓ એ કોંગ્રેસનો પ્રતિનિધિઓ અને જગજીવનરામને લીધા. કોંગ્રેસનો પ્રતિનિધિ અસ્પૃશ્ય તો પછી જ્યારે તમે કોંગ્રેસમાંથી જાઓ ત્યારે અસ્પૃશ્ય શું રહે? આ તો આખી પાર્ટી જ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન આખી અસ્પૃશ્યની પાર્ટી હતી. તો એમાંથી લો તો અસ્પૃશ્યના હિતની વાત કરે. જ્યારે કોંગ્રેસમાં તમે ગયા જગજીવનરામ તો ઓછા અસ્પૃશ્યની વાતો કરવાના છે, તો કોંગ્રેસની જ વાત કરવાના છે. કોંગ્રેસે મૂક્યા એટલે કોંગ્રેસની જ વાત કરવાના. એવી રીતે આજની તારીખમાં જો ભાજપમાંથી જે ચૂંટાઈને જાય, ભાજપના ઉમેદવાર તરીકે ભાજપની નિશાન પર બરાબર તમે જ્યારે ચૂંટાઈને જાઓ તો તમે કોર્પોરેશનમાં, વિધાનસભામાં કે સંસદમાં જઈને તમે અસ્પૃશ્યની વાત કરો, અસ્પૃશ્યોમાંથી અનામત સીટ પર જે અસ્પૃશ્ય ઉમેદવાર ભાજપની સીટ પર ચૂંટાઈને જાય, પંચાયતમાં, કોર્પોરેશનમાં, વિધાનસભામાં કે સંસદમાં, એ ત્યાં જઈને કોની વકીલાત કરવાના? એમને વકીલાત અસ્પૃશ્યની કરવી જોઈએ.
પણ અશ્વિન વકીલાત કરવાના જ નથી. એ ભાજપની વકીલાત કરવાના, ભાજપ વકીલાત કરવાના. એટલે તમે કયા પક્ષમાંથી જાઓ છો એના પર આધાર રહે છે, બરાબર. તમે ધારો કે મુસ્લિમોની પાર્ટી, મુસ્લિમ લીગની પાર્ટી હોય અને જ્યારે તમે એમાંથી ઉમેદવાર લો તો એ મુસ્લિમોની જ વકીલાત કરવાના છે. તો આ લોકોએ શું કર્યું, કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગજીરામ લેવામાં આવ્યા. જગજીરામ લેવામાં આવ્યા એટલે એમને કે અસ્પૃશ્યને એક અમે લીધો, હકીકતમાં કોંગ્રેસી હતા. એટલે જગજીરામ કોની વકીલાત કરવાના, કોંગ્રેસની વકીલાત કરવાના. એટલે બાબા સાહેબને એનું પણ ભારે થયું. એટલે બાબા સાહેબે જે તાર કરે એની અંદર બધા મુદ્દાઓ લાગે, એમાં એક લોકો અસ્પૃશ્યની ન્યાયની માગણી સ્વીકારવામાં આવતી નથી. અંતરિમ કેન્દ્રીય સરકારમાં અમારા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનમાંથી એક પણ ઉમેદવાર લીધા નથી. અસ્પૃશ્ય ઉમેદવાર એક લીધા નથી, અને જે લીધા છે કોંગ્રેસે લીધા છે, એવું બાબા સાહેબે કહ્યું. અને શેડ્યુલ કાસ્ટ ફેડરેશન કોંગ્રેસની જે વાઇસરોય છે એ વાઇસરોય અસ્પૃશ્યના પ્રતિનિધિને બહુ અન્યાય કર્યો એમ કહી શકીએ આપણે. આ ત્રીજો મુદ્દો છે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના. પહેલાં તો કોંગ્રેસની વાત કરી, પણ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનનો એ પોતે શેડ્યુલ કાસ્ટનો, અસ્પૃશ્ય લોકોનો, દલિતોનો પક્ષ હતો. અને એ વખતે એ લોકોએ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન જગ્યાએ કોંગ્રેસનો ઉમેદવાર લીધો અને શેડ્યુલ કાસ્ટ ફેડરેશનને અમને અન્યાય કર્યો. અસ્પૃશ્ય સાથે એમને ભારોભાર અન્યાય કર્યો. એટલે બાબા સાહેબે આ ત્રણ મુદ્દાઓ એ તારમાં બાબા સાહેબે બ્રિટિશ પ્રધાનમંત્રી મિસ્ટર એટલીને તાર કર્યો દિલ્હીમાંથી 1946 તાર કર્યો. અને આ બધા મુદ્દાઓ કહ્યા કે અમને અન્યાય થયો. બાબા સાહેબ બહુ દુઃખ થયું છે. બાબા સાહેબ આ બધા કરતાં બહુ વિદ્વાન માણસ હતા. આ બધા અંગ્રેજો કરતાં વિદ્વાન હતા, મોહમ્મદ અલી કરતાં વિદ્વાન હતા, ઇવન જવાહરલાલ નહેરુ, આ બધા કરતાં સૌથી વિદ્વાન માણસ, સૌથી ઇન્ટેલિજન્ટ માણસ. પણ એમને નડતું હતું એ જે સમાજમાંથી હતા, અસ્પૃશ્ય સમાજમાંથી, અનટચેબલ સમાજમાંથી આવતા હતા. એટલે આ બધાના મનમાં જ્યારે બાબા સાહેબ આવ્યા ત્યારે એમના મગજમાં આ વિદ્વાન માણસ છે, આટલી ડિગ્રી દ્વારા નહીં પણ અસ્પૃશ્ય સમાજમાંથી આવે છે, એટલે એમના પ્રત્યે એમને જે અણગમો, જે એમની પ્રત્યે જે ફિલિંગ્સ થવી જોઈએ, એમનો માન મળતો નથી, બરાબર. અને બીજો માણસ, કોઈ બી માણસ, સવર્ણ સમાજનો કોઈ માણસ ભલે ભણેલો ના હોય પણ અહીંયા આવે તો એમના પ્રત્યે માન હોય. એટલે બાબા સાહેબે તાર કરીને બ્રિટિશ પ્રધાનમંત્રીને આની જાણ કરી. આ જાણ કર્યા પછી બાબા સાહેબને લખ્યું કે હું એમને આખો રિપોર્ટ પણ તૈયાર કરું. એટલે બાબા સાહેબે એક રિપોર્ટ તૈયાર કર્યો. ને રિપોર્ટ એમને ખાલી એટલી ના આપ્યો, પણ ત્યાં એ વખતે છે ને મજૂરની સરકાર હતી, મજૂરોની સરકાર, લેબર પાર્ટી એ સત્તા પર હતી. એટલે એમને ચર્ચિલને, બરાબર, ચર્ચિલ જે બીજા વિશ્વયુદ્ધની અંદર એમણે જે વિશ્વયુદ્ધ જીત્યા એમ ચર્ચિલ, એમને બહુ સિંહ ફાળો હતો. એ ચર્ચિલને પછી બ્રિટિશના વડાપ્રધાન જે મિસ્ટર એટલી, આ બંને જણને એમણે એક રિપોર્ટ તૈયાર કર્યો. રિપોર્ટ તૈયાર કરીને એમને મોકલ્યો કે આ લોકો જે કેબિનેટ મિશન આવ્યું એમને કેબિનેટ મિશન એ અસ્પૃશ્યો માટે ઘાતક હતું. અસ્પૃશ્યો માટે આ કેબિનેટ મિશન ઘાતક હતું, અત્યારે ઘાતક છે, કારણ કે હજુ એની અસર ચાલુ છે. એટલે કેબિનેટ મિશન અસ્પૃશ્યો માટે ઘાતક છે એવું લખીને એમને આખો મોટો લેખ લખ્યો, મોટો રિપોર્ટ કરીને એમને આપ્યા. એ રિપોર્ટની અંદર એમને મુદ્દાઓ મૂક્યા, બાબા સાહેબ મુદ્દા મૂક્યા કે અસ્પૃશ્યને હિન્દુ સમાજનો ભાગ આ લોકો ગણતા હતા. કોણ? કેબિનેટ મિશન. એ બાબા સાહેબ રિપોર્ટ લખ્યું કે અસ્પૃશ્યો હિન્દુ સમાજનો ભાગ નથી, અસ્પૃશ્યો હિન્દુ સમાજનો ભાગ નથી, પણ આ લોકો અસ્પૃશ્યને હિન્દુ સમાજનો ભાગ ગણતા હતા, જેના કારણે સ્વતંત્ર રાજનૈતિક અધિકારો એમને મળતા નથી. એમને સ્વતંત્ર રાજનૈતિક અધિકારોથી બાકાત કર્યા, એમને રદબાતલ કર્યા એમને, કારણ કે અસ્પૃશ્યને આ લોકો હિન્દુ સમાજનો ભાગ ગણીને એમને અલગ એમને જે મહત્ત્વ આપવું જોઈએ અથવા જે પ્રતિનિધિત્વ આપવું જોઈએ એમને આપ્યું નહીં. સ્વતંત્ર રાજનૈતિક અધિકારો સમાપ્ત થઈ ગયા. કોના કારણે? કેબિનેટ મિશનના કારણે, કેબિનેટ મિશનની વિચારસરણીના કારણે. એમને અસ્પૃશ્યને હિન્દુ સમાજનો ભાગ સમજ્યો અને એમને અસ્પૃશ્યને મહત્ત્વ આપ્યું નહીં. પછી બાબા સાહેબ કે 1937થી માંડી 1946માં જે ચૂંટણીઓ થઈ એમાં શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની ચૂંટણીમાં ભાગ લીધો. એટલે આ લોકો એમ કહેતા કે જે સ્ટેફર્ડ ક્લિપ્સ એમ કહેતા હતા કે
શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના બધા ઉમેદવારો હારી ગયા, એમને એમ કહ્યું. એટલે કે અને કોંગ્રેસના અસ્પૃશ્ય ઉમેદવારો બધા જીતી ગયા. એટલે બાબાએ સ્પષ્ટતા કરી કે અસ્પૃશ્ય અમારા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની અસ્પૃશ્યની પાર્ટી હતી. હવે જે ઉમેદવારો ઊભા હતા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ઉમેદવારો અને કોંગ્રેસના અસ્પૃશ્ય ઉમેદવારો, શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના અસ્પૃશ્ય ઉમેદવારો, એ બધાને જ્યારે વોટિંગ થયું ત્યારે સૌથી વધારે અસ્પૃશ્યોના વોટ એ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને મળ્યા. પણ કોંગ્રેસમાંથી ઉભા રહેલા અસ્પૃશ્યોને શિડ્યુલ કાસ્ટ સિવાયના હિન્દુઓના વોટ, શીખોના વોટ, ઈસાઈના વોટ, આ બધા વોટ, આ શીખો બધાના વોટ મળ્યા અને એ વોટ ના કારણે એ લોકો જીત્યા. તો શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને ફક્ત અસ્પૃશ્યના વોટ મળ્યા અને એનું જ્યારે આપણે એનું ગણતરી કરીએ આપણે તો આમના વોટ એ રીતે વધી ગયા. કોંગ્રેસના અસ્પૃશ્ય ઉમેદવારના વોટ બીજા લોકોના કારણે વધી ગયા અને જીતી ગયા. જ્યારે બાબા સાહેબની જે પાર્ટી હતી એમને અસ્પૃશ્યની પાર્ટી હતી, શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની પાર્ટી હતી, એટલે હિન્દુ વોટ આપે નહીં, એ રીતે શીખો વોટ ના આપે, ઈસાઈ વોટ ના આપે, મુસ્લિમો વોટ ના આપે, ના એટલે વોટ ના આપ્યા, જેના કારણે આ ઉમેદવાર હારી ગયા. પણ આમ તમે જો એનું આકલન કરો તો બંનેમાં શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના વોટર ગણો તમે જે વોટ આપેના મતદારો, તો મતદારો શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની અંદર જે વ્યક્તિ ભલે હારી ગયો છે પણ એને સૌથી વધારે મોટા અસ્પૃશ્યના વોટ મળે છે, જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર જીતી ગયો છે એના અસ્પૃશ્ય વોટ ઓછા મળ્યા છે. એવું બાબા સાહેબ 1937-1976ની ચૂંટણીની વાત એમને એમના રિપોર્ટની અંદર સરકારને જણાવી. કોણે જણાવી? મિસ્ટર એડલી, મિસ્ટર ચર્ચિલને જણાવી કે તમે આનું આકલન કરો, અમને જે અન્યાય થાય, અસ્પૃશ્યનો અન્યાય થાય છે એનું આકલન કરો. અમારે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન મેં અસ્પૃશ્ય માટેના હિત માટે બનાવેલી પાર્ટી છે, એને વોટ છે ને કે બધા જ જ્યારે વોટ બધાને આપતા હોય તો શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની જે પાર્ટી અસ્પૃશ્યની પાર્ટી છે એટલે બધાના અસ્પૃશ્યની પાર્ટી બધા સુખ ધરાવતા હોય, એટલે મુસ્લિમો વોટ ના આપે, હિન્દુએ વોટ ના આપે, શીખે વોટ ના આપે, ઈસાઈ વોટ ના આપે, કોઈ વોટ ના આપે, ફક્ત શિડ્યુલ કાસ્ટના લોકો જ વોટ આપે. તો એમની વસ્તી તો ઓછી હોય પ્રમાણની અંદર. જ્યારે કોંગ્રેસનો જે અસ્પૃશ્ય ઉમેદવાર ઉભો રહ્યો હોય એના હિન્દુએ વોટ આપે, શીખો વોટ આપે, પારસીઓ વોટ આપે, ઈસાઈ વોટ આપે અને અસ્પૃશ્યના અમુક જે કોંગ્રેસમાં હોય જગજીરામ જેવા એ એમને વોટ આપે. પણ ઓવરઓલ સૌથી વધારે અસ્પૃશ્યના વોટ એ શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ઉમેદવારને મળે પણ એ હારી ગયા. એટલે બાબા સાહેબે કહ્યું કે આ એમના રિપોર્ટની અંદર મુદ્દો કહ્યો કે જે સ્ટીફર્ડ કિપ્સ જે વાત કરે છે એ ખોટી છે. બરાબર, એમને સ્ટીફર્ડ કિપ્સે કેબિનેટ જે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને જે ફિરકી લીધી એમને તે બાબા સાહેબને જવાબ આપ્યો. બાબા સાહેબે એ પણ કહ્યું કે બ્રિટિશ સરકાર આ બધી જે અસ્પૃશ્યને જે મળવા જોઈએ, એમના જે ઉન્નતિ થવી જોઈએ, એમનો વિકાસ થવો જોઈએ, એ વિકાસની અંદર આ બધા બાધાઓ છે. કિપ્સ મિશન, કેબિનેટ મિશન, કોંગ્રેસી લોકો, આ બધી બાધાઓ છે. અસ્પૃશ્યોને જે બાધાઓ નડે છે એને તમે ખતમ કરો. એમને આ બધી બાધાઓ જે છે, જે બધા જે નડતર છે, જે સ્પીડ બ્રેકર છે, બરાબર, એ બધાને ખતમ કરો તો અમારો વિકાસ થઈ શકે. બાબા સાહેબે આ જે વાત જે કરી એ વાત તમે જો કે બાબા સાહેબ કહી કે ભાઈ અમને ફક્ત શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના ઉમેદવારને શિડ્યુલ કાસ્ટના લોકો જ વોટ આપે તો તમને ખબર પડે કે કોને વોટ વધારે મળે છે. કોંગ્રેસમાંથી અસ્પૃશ્ય ઉમેદવાર ઉભો રહે અને શિડ્યુલ કાસ્ટ ફેડરેશનમાં ઉભા રહે અને બંનેને અસ્પૃશ્ય જ વોટ આપે તો ખબર પડે કે કયા પક્ષને વધારે લોકો મારે છે. પણ આ તો બધા જ વોટ આપવાના અને અસ્પૃશ્યની પાર્ટી એટલે અસ્પૃશ્ય જે વોટ મળે નહીં એટલે તો હારી જ જવાના છે. એટલે બાબા સાહેબ કહ્યું કે બ્રિટિશ સરકારને કહ્યું, આ મિસ્ટર એટલીને અને મિસ્ટર ચર્ચિલને કહ્યું કે તમે આ લોકોને તમે અટકાવો, એમને જરા કહો અને એમને જે બાધાઓ ઊભી કરી છે, જે બંધ બાંધી છે સમાજના વિકાસ માટે, બંધ તોડી નાખો. બરાબર, તમે એમને દખલ કરો. તમે એમને દખલ નહીં કરો તો આ લોકો તો શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના અસ્પૃશ્યનું કોઈ ગણતરીમાં જ લેશે નહીં. એમને અન્યાય જ કરે. એમને માટે ઘાતક પુરવાર થશે આ લોકો.
અને તમને લોકોને ખબર છે, એમને કહ્યું બાબા સાહેબ બુક કે જ્યારે બ્રિટિશરો ભારતમાં આવ્યા તો બ્રિટિશરોને ભારતમાં જે પાયો નાખ્યો એમાં કોણે મદદ કરી? એમણે કહ્યું અસ્પૃશ્ય લોકોએ મદદ કરી. તમે અહીંયા સેટલ થવા માટે, બરાબર, તમે જ્યારે અહીંયા ભારતમાં આવ્યા ત્યારે અસ્પૃશ્ય લોકોએ તમે મદદ કરી અને એના કારણે તમે ભારતની અંદર, બરાબર, ભારતની અંદર સ્થાયી થયા. એમના મદદથી શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના અસ્પૃશ્યના મદદથી, બરાબર, મહાર રેજિમેન્ટ, બરાબર, એ લોકોની મદદથી તમે ભારતની અંદર સ્થિર થયા. તો એમનો ઉપકાર તમારી પર છે. તે ઉપકારનું ઋણ ચૂકવવાનું થાય કે ના થાય? ઉપકારનું ઋણ ચૂકવવા માટે પણ તમારે અસ્પૃશ્યને અન્યાય થતી બાબતો અટકાવી દે. તમારે અન્યાય થઈ જે ન્યાયની માગણીઓ છે જે સ્વીકારાતો નથી એ સ્વીકારવાની વાત કરો. અન્યાય જે થાય છે એ અન્યાયની સામે તમે દખલ કરો. એમની બાધાઓ, એમને અસ્પૃશ્ય માટે જે એમના વિકાસની જે નડતી બાધાઓ છે એમને અટકાવો. આવું બાબા સાહેબે રિપોર્ટિંગ કર્યું. બાબા સાહેબ કોને રિપોર્ટિંગ કર્યું? આ મિસ્ટર ઇટલી એ બ્રિટિશ વડાપ્રધાન હતા, બરાબર, અને ચર્ચિલ એ મજૂર જે પાર્ટી હતી એના એક લીડર હતા. એમને બાબા સાહેબ વાત કરી. એટલે તમે જુઓ કે બાબા સાહેબ આપણે બહુ નાની વાતો લીધી છે અને જેમાં બાબા સાહેબ ઇન્વોલ્વ છે, એમાં અસ્પૃશ્ય સમાજ ઇન્વોલ્વ છે, એમાં શેડ્યુલ કાસ્ટ ફેડરેશન ઇન્વોલ્વ છે. અને ભારતની આઝાદીમાં કોઈ કહેતું હોય કે બાબા સાહેબે ભાગ લીધો નથી તો એ પણ આ બધી બાબતોથી સાબિત થાય છે કે બાબા સાહેબ ભારતની આઝાદીની અંદર જે પણ બધી ઘટનાઓ બની એની અંદર એ સાક્ષી રહ્યા છે. હા, એમને મેદાન છોડ્યું નથી. બાબા સાહેબ બ્રિટિશ સરકાર સામે લડ્યા છે, ક્રિપ્સ મિશન સામે લડ્યા છે, કેબિનેટ મિશન સામે લડ્યા છે, બરાબર. એમને કોંગ્રેસ સામે લડ્યા છે, ગાંધી સામે લડ્યા છે, પુના કરાર તમે જો એ લડ્યા છે. બાબા સાહેબ બધી જગ્યાએ લડ્યા છે. એટલે બાબા સાહેબ ભારતની આઝાદીમાં બાબા સાહેબનો સિંહ ફાળો હતો. અને અસ્પૃશ્યની એમનું મુખ્ય કારણ અસ્પૃશ્ય ભારત દેશના એક વર્ગ છે, એક વર્ગ છે કે જેને તમે અડતા નથી, અસ્પૃશ્ય રાખો છે, એમને કોઈ સગવડ આપતા નથી. આજે જ મેં વોટ્સઅપની અંદર એક ગામ છે, એ ગામની અંદર કૂવામાંથી અસ્પૃશ્ય એટલે એમને લખ્યું હરિજનોને આ કૂવામાંથી જાતે પાણી કાઢવાનું નથી, અસ્પૃશ્ય લોકો છે કાઢવાનું નથી. આવી વાત ત્યાં એક રિપોર્ટર પહોંચી ગયો મતલબ કેમેરો લઈને અને કહ્યું મારે પાણી કાઢો. ના, તમે કઈ નાતના છો? એટલે કે હું હરિજન છું, તો અમારે કૂવાને અડવાનું નહીં. તમારે કૂવાને અડવાનું નહીં. કેમ નહીં અડવાનું? કે અમારા મેલડી માતાએ ના પાડવી છે. ક્યાં મેલડી માતા? એ મેલડી માતાએ અમને અહીંયા ધૂણીને કહ્યું છે કે આ કૂવાની અંદર હરિજનોને અડવા નહીં દેવાનું. બરાબર, તો તમારે પાણી તમારે જોઈતું અમે પાણી કાઢીને આપીશું, પણ તમારે પાણી અંદર દોરડું નાખીને કૂવામાંથી પાણી કાઢવાનું નથી. મેલડી માતાએ ના પાડવી છે. વિચાર કરો, આવી માતાઓ, જે પણ માતાઓને તમે પૂજા કરો છો એ માતાઓ જો અસ્પૃશ્ય લોકોને ના પડતી હોય તો અસ્પૃશ્ય લોકો ડૂબી મરવું જોઈએ, મરી જવું જોઈએ કે તમે એ માતાઓને પૂજતા હોય તો. એ જે માતાઓને પૂજતા હોય, જે બધી આ બધી માતાઓ છે એ માતાઓને પૂજતા હોય અને એ તમને કૂવામાંથી પાણી કાઢવા ના દે, બરાબર, એવું ધોળીને કહેતી હોય તો પછી શરમજનક કહેવાય. એટલે આજની તારીખમાં પણ આજે સવારે જ મેં વિડીયો જોયો છે અને વિડીયોની અંદર એને આખું રિપોર્ટિંગ કર્યું છે અને સરકારે 112 મને ફોન પર કર્યો સરકાર એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ કે અમને પાણી કાઢવા દેતા નથી. બરાબર, તો વિચાર કરો આજની તારીખમાં, આજે 21મી સદી 2026ની અંદર આજે તમે જો કે 13/5/2026ની અંદર અસ્પૃશ્યતા હજુ પણ છે. 1891 જન્મ્યા, 1946ની વાત કરું છું ત્યારે અસ્પૃશ્યતા હતી. આજે 2026માં પણ અસ્પૃશ્યતા છે. શું કહેવું, શું કરવું? આ હિન્દુઓને તો કેવી રીતે એમને સીધા કરવા? આ હિન્દુઓને સીધા કેતે કરવા? મને તો ઘણીવાર આ લોકો પહેલાં મારા એક મિત્ર છે, એ મિત્રનું નામ નહીં, આવું ડૉક્ટર છે, કે અમને તમે એમ ધમકી ના આપો કે અમે બધા અસ્પૃશ્ય મુસ્લિમ બની જઈશું, બની જાઓ કે અમને કોઈ ચિંતા નથી. હવે વિચાર કરો, એમને એ પણ તૈયારી રાખી છે કે આ અસ્પૃશ્ય બની જાય, બરાબર, તો હમણાં કંઈ વાંધો નથી. પણ અમે એમ નહીં, અમે અસ્પૃશ્ય નાબૂદ નહીં કરીએ એમ કહેતા નહીં કે અમે
અસ્પૃશ્યતા નાબૂદ નહીં કરી અમે એમ કહેતા નહીં, અમે નાબૂદ કરી એમ નહીં કહીએ, પણ તમારે મુસ્લિમ બની જાઓ કે છૂટ છે તમને. એટલે આપણને એમ લાગે કે આ લોકો જ્યારે તમારે જે અસ્પૃશ્યતા રાખતા હોય, તમારે જો મારઝૂડ કરતા હોય, તમારી બેન દીકરી પર બળાત્કાર કરતા હોય, તમારા ઘરો બાળી નાખતા હોય, તમારા ખેતરોમાં ઢોરો નાખીને તમારા ખેતરના પાકને નુકસાન કરતા હોય, તમને ઘોડા પેલા લગ્નમાં ઘોડા પર ચડવાના દેતા હોય, મૂછ રાખવાના દેતા હોય, બૂટ પહેરવા દેતા ના હોય, બરાબર, તમને માણસ ગણતા ન હોય તો પછી એ ધર્મમાં રહીને કરવાનું શું છે? એ ધર્મમાં રહીને કરવાનું શું છે? બાબા સાહેબ આટલું લડ્યા છે અને તમે બ્રિટિશ ગવર્મેન્ટ જેવા પણ એમના ન્યાય નથી આપતા. તમે જુઓ, એ પણ અહીંયા આવ્યા પછી આ લોકોના થઈ જાય, હિન્દુઓની થઈ જાય છે, હિન્દુઓના સવર્ણ લોકોની તાબેદારીમાં આવી જાય છે. કારણ કે એમને બધી સગવડ બધી પૂરી પડે. અસ્પૃશ્ય સમાજ ભાઈ શું સગવડ બિચારા પાસે હોય? સારા ઘર ના હોય તેમને કઈ સગવડ શું આપી શકે? એ જે મોકલવામાં આવે એવા લોકોને મોકલવા છે કે જે ગરીબો, જે એની ભાઈ કંઈ સગવડ નથી એવા લોકોના ત્યાં જઈને રહે, સગવડ વગરના લોકોને રહે, તો ખબર પડે કે જીવન કેવી રીતે જીવાય છે. સગવડ બધી આપે ગાંધીજી, બરાબર, એ બધા જે મિલિયનર લોકો છે, જે ઉદ્યોગપતિઓ છે, એમની બધી સગવડો આપે એટલે પછી એમના થઈ જાય. એટલે બહુ કરુણ ચિત્ર છે આજની તારીખમાં. પણ મને તો બહુ જ ગુસ્સો ચડે છે અને આવી જ્યારે યુટ્યુબની અંદર કંઈક કહીએ એ બરાબર પણ નથી. પણ મને એવું લાગે છે કે બાબા સાહેબની વાત પરથી આ પરથી કે સવર્ણનો વાંક ગણતો નથી હું, વાંક ગણું છું અસ્પૃશ્ય લોકોનો. તમને ચંપલ બૂટ પહેરે, બૂટ તમને ડંખે છે તો તમારા બૂટ ફેંકી દેવાના છે. તમારા બૂટ કાઢવા માટે સવર્ણ વ્યક્તિ આવશે, તમારા બૂટ કાઢવા માટે બહારનો બીજો વ્યક્તિ આવશે, તમારા બૂટ ફેંકી દેવાના છે. તમને હિન્દુ ધર્મ અન્યાય કરે છે, તમારે હિન્દુ ધર્મ લાત મારી ફગાવી દેવાની જરૂર છે કે અમે આવા ધર્મને નહીં. તમે મુસ્લિમ બની જાઓ તો મને વાંધો નથી, તમે ખ્રિસ્તી બની જાઓ વાંધો નથી, બૌદ્ધ બનો તોય વાંધો નથી, કંઈ પણ બનો પણ હિન્દુ ધર્મ છોડી દો, કે હિન્દુ ધર્મ તમને અન્યાય કરે છે. અને મને નહીં લાગતું કે આવનારા વર્ષોમાં હિન્દુઓ સુધરે. સવર્ણોના મગજમાં એવી રાય ભરી ગઈ છે તમારી જોડે આવું વર્તન કરવું. તમે અસ્પૃશ્ય છો, શાસ્ત્રોએ કહ્યા છે, શાસ્ત્રો તમને એવું કહ્યું છે અસ્પૃશ્ય છો, એટલે તમારી જોડે વર્તન જે કરવાના, તમને જોવે એટલે તમને લઘુ આમ ગણે, તમને કંઈ ગણતરીમાં જ ના લે, આમ તિરસ્કૃત મનમાં એમની ભાવના હોય. એવા એક બે જણા હોય જે અસ્પૃશ્ય લાગણી ધરાવતા, એને શું ફેર પડે? બરાબર, એ લોકો શું ફેર પડે? અસ્પૃશ્ય લોકો પોતે બોલ્ડ નિર્ણય લેવો છે કે અમે હિન્દુ ધર્મ છોડી દઈશું, કાં મુસ્લિમ બનીશું, ખ્રિસ્તી બનીશું, યા બૌદ્ધ બનીશું, પણ અમે આ ધર્મમાં ના રહીએ. આ આજની જે મારો જે લેક્ચર છે એનું તારણ આ છે. 1946ની અંદર આજે ઘટના બનતી હોય, આજે 2026માં જ ઘટના બનતી હોય, તો પછી આ ધર્મ પડીને શું કરવું છે? જ્યાં માન સન્માન મળે, જ્યાં ધર્મસ્થાનોની અંદર જાઓ તો તમારી જોડે ભેદભાવ રાખવામાં ના આવે, તમે ખાવા બેઠા હોય તો એક જ થાળમાં જમી શકતા હોય, તમારી જોડે બધા ખભે ખભા મિલાઈને જોડે કામ કરતા હોય, એવો ધર્મ જોઈએ આપણે. એવો ધર્મ તમે મંદિરમાં ઘૂસવા ના દે, ઘોડે ચડવા ના દે, બૂટ પહેરવા ના દે, મૂછ રાખવા ના દે. તમે આમ અપ ટુ ડેટ થઈને નીકળ્યા હોય તો પેલો તમને એને પેટમાં લાય થઈ જાય, હા, સવર્ણ લાય થઈ જાય, આ ઢેડાઓ ફાટી ગયા છે, આવા શબ્દો વાપરે છે. 2 પૈસા ફાટી ગયા છે, કોનું છોકરું છે આ? ક્યાં કોનું છે આ? એમ કહીને તમારું અપમાન કરે છે. એમનું તમે કંઈ લઈ ખાધું નથી. તમે કમાઓ છો અને તમે સારા કપડાં પહેરીને વ્યવસ્થિત થઈને ત્યાં નીકળો છો તો એમના બાપનું શું જાય? તો પણ તમારા તે ભેદભાવ રાખે છે. આ ભેદભાવ, આ તમારા સમાન જે તમારું જે સ્વમાન છે, સ્વમાન પર ઘા કરતો હોય, તમને કાયમ માટે મજૂરી કરાવતો હોય, તમને કાયમ માટે ગટરમાં ઉતારવા માટે, રોડ સાફ કરવા માટે, હોસ્પિટલની અંદર તમે જાઓ તો હોસ્પિટલની અંદર આ દર્દીઓના લોહી, પેશાબ, ગળફા, એમને બધું એ સાફ કરવાનું હોય, બરાબર, કાયમ માટે. કોણ રે? તમારી વ્યવસ્થા જ એવી ગોઠવી છે કે તમને એમ જ નોકરી તમને આપે.
પૂછે તમે કઈ સમાજમાંથી આવો છો, તમને એ જ કામ જ સોંપે. અને તમે ગરીબ છો, તમારે નોકરી રોજગારી નથી, તમારી મજબૂરી છે એટલે તમે આ કામ કરવું પડે છે. છતાં પણ હું કહું છું કે હું તો ઘણી વાર કહું છું કે આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાને લોકોને હિન્દુઓ મુસ્લિમોના વિસ્તારની અંદર એમને ગટર સાફ કરે, રોડ સાફ કરે, એમને આખા વિસ્તારની અંદર એમના રોડ એમને એ બધું કરે, ત્યારે તમને તમારું સમાન ગવાતું નથી કે મારા હિન્દુ ધર્મવાળા આ મુસ્લિમોને ત્યાં જઈને કામ કરે છે, મારી હિન્દુ બહેનો ત્યાં એમના રોડ ગટરની સાફ કરે છે, એમને જાત્રા સાફ કરે છે. તો ત્યારે તમને આમ પોતાના સમાન પર ઘા નથી લાગતો? કેમ તમે એ બધું નથી કહેતા અમે મુસ્લિમ વિસ્તારમાં અમારે હિન્દુ બહેનો નહીં જાય કે હિન્દુ ભાઈઓ નહીં જાય? એવું કેમ? ખ્રિસ્તીઓને ત્યાં અમારી બહેનો નહીં જાય, આવું શીખોને ત્યાં અમારી બહેનો નહીં જાય, એવું કેમ વિચારતા નથી? તમારા માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ, RSS, મુસ્લિમ બજરંગ દળ, બધા માટે તમે ખાલી વોટ માટે હિન્દુ છો, પણ બાકી તમે હિન્દુ નથી. તમે અસ્પૃશ્ય લોકો છો. અને અસ્પૃશ્ય બાબા સાહેબ કે અમે અસ્પૃશ્યો હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગ નથી, એ વાત સાચી છે. એટલે કહું છું કે તમે વહેલામાં વહેલી તકે, મારા એક મિત્ર છે, બહેરામપુરા રહે છે, બોડી બિલ્ડર છે, કે બાબા સાહેબ ખોટા બોધ બન્યા, મુસ્લિમ બની જવા જેવું હતું. મેં કીધું ભાઈ તું પહેલાં બન ને, ભાઈ તું બન, ભાઈ તારી પાછળ કે લાઈન લાગશે. મુસ્લિમ પહેલાં બન ને. મુસ્લિમ બનતો નથી, ઘરમાં બધું હિન્દુ વિધિ પ્રમાણે બધું ગર્વ ચાલે છે. અને બહાર જ્યારે તારે સફાઈઓ મારે કે બધા મુસ્લિમ, બાબા સાહેબ ખોટું ધર્મ પાડી મુસ્લિમ બની ગયા, સારું તો બંને ભાઈ મુસ્લિમ. હું તો કહું છું કે ભાઈ આ બધા અસ્પૃશ્ય લોકો મુસ્લિમ બની જાઓ, ખ્રિસ્તી બની જાઓ, એટલું જ થશે કે તમે આ બધું રોડ રસ્તાના તે બધા સમાન તમારી પાછળ આવીને કોઈ ઊભા રહેશે, મુસ્લિમો ઊભા રહેશે, બની જાઓ, ખ્રિસ્તી બની જાઓ તોય તમારે જો ઊભા રહેશે. પણ ખ્રિસ્તી કરતાં મુસ્લિમ વધારે રહેશે કે એ લડાયક મિજાજના લોકો છે. એટલે તમે ધારો ગામની અંદર અસ્પૃશ્ય બધા મુસ્લિમ બની જાય તો મુસ્લિમોનો સપોર્ટ મળશે ને, માનસિક સપોર્ટ મળશે. ઇવન તમારે આવીને ખભે ઊભા રહેશે, તમારે હાથ અડાડશે તો પેલા એ પણ તમારે સામે શસ્ત્ર લઈને ઊભા રહેશે. પણ કહેવાનો ભાવ શું છે? અસ્પૃશ્યતા નાબૂદી કરવાનું કામ મોદી જ્યારે એમની સરકાર છે, બરાબર, અને એમની સરકારમાં અસ્પૃશ્ય સંસદ સભ્યો છે, છતાં પણ એમની પાસે પાવર છે. એ આખા ભારતમાં એવું કેમ નથી કે અસ્પૃશ્ય કોઈ રાખશે એમને ફાંસી આપવામાં આવશે? અસ્પૃશ્ય સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે, કોઈ જાતના ભેદભાવ ચલાવી લેવામાં નહીં આવે. આ લોકો અસ્પૃશ્ય એમને બધી જાતની સગવડ પહેલાં મળશે, પ્રાથમિકતા એમને મળશે, પછી બીજા બધા મળશે. એવું કેમ નથી કરતા? આજની તારીખમાં તો આ પટેલોને ઇકોનોમિક બેકવર્ડના કારણે હવે જે જગ્યાઓ પડે છે અનામતની, એમાં ઇકોનોમિક બેકવર્ડવાળા પહેલાં ભરે છે 10%, અને શિડ્યુલ કાસ્ટના લોકોને 7% પાછળથી ભરે છે. વિચાર કરો કે આ અનામત છે ને એ અસ્પૃશ્ય લોકોને છેલ્લા 2000 વર્ષથી એમને જે અન્યાય થયો છે, એમને પોતે સમાજની તાલમેલ મિલાવી શકે નથી, એમની તાલમેલ મિલાવવા માટે અનામત આપી, બરાબર. ના, પટેલો તો બધા સુખી છે, બધા પૈસા ટકે સુખી છે, બધા રીતે પૂરા છે એ લોકો. તો એમને EWS એટલે ઇકોનોમી બેકવર્ડ ક્લાસના ઇકોનોમી બેકવર્ડ ક્લાસ તરીકે બધી જગ્યાએ પ્રાયોરિટી આપવામાં આવે છે, અને શિડ્યુલ કાસ્ટને પ્રાયોરિટી આપવામાં નહીં આવતી. આ પણ જે મોદી સરકાર કેટલી બધી ચાલાકીને કેટલી આમ કહેવાય ને એમની ચાલ, બરાબર, ગંદી ચાલ, અન્યાયકારી ચાલ, બરાબર. IAS અધિકારીઓ IASની ટ્રેનિંગ લીધા વગર, IASની પરીક્ષા આપ્યા વગર સીધા લેટરલ એન્ટ્રી લે છે. જો ભાજપ સરકારની બધી ગંદી કુટિલ ચાલો તમે જો, અન્યાય. એટલે અસ્પૃશ્ય લોકોને કહું છું કે બાબા સાહેબને કેટલો ગુસ્સો હતો. અને બાબા સાહેબ અને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું કારણ છે કે બાબા સાહેબ શાંતિ ઈચ્છતા હતા કે વિશ્વની અંદર શાંતિ જોઈએ, એટલા માટે નહીં તો ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોત તો કોઈ વાંધો ના આવ્યો હોત. પણ શાંતિ માટે એમને કહ્યું ભાઈ શાંતિ, જ્યાં વૈજ્ઞાનિક અભિગમવાળી રેસ્ટલ ધર્મ છે, વૈજ્ઞાનિક અભિગમવાળો ધર્મ છે, જેની અંદર આત્મા નથી, પરમાત્મા નથી, બરાબર, મૂર્તિ પૂજા નથી, આ બધું, એટલે એવા ધર્મ એમને સ્વીકારે, બરાબર. પણ હું તો કહું છું જે લોકોને જો એમને સમાન બહુ વાલું હોય તો વહેલામાં વહેલી તકે હિન્દુ ધર્મને લાત મારી ફગાવી દઈને બીજો ધર્મ સ્વીકારી લેવો જોઈએ. જો ના સ્વીકારે
અને એમની પર અત્યાચારો થાય, એમને બધી હેરાનગી થાય, તે માટે એ ખુદ જવાબદાર છે. એ ખુદ જવાબદાર છે, બરાબર. કોઈ બીજો જવાબદાર છે નહીં. મને અન્યાય થતો હોય અને હું કશું જ ના કરું અને બીજાની બાધા બેસું તો હું ગુનેગાર છું. સમાજ, અસ્પૃશ્ય સમાજ ખુદ ગુનેગાર છે. એ પોતાના હિત માટેના નિર્ણયો લઈ શકતો નથી અને આધાર સરકાર પરની સંસ્થાઓ પર રાખે છે. ખોટું છે. લડાયક બનવું જોઈએ. આમ સહેજ પણ ના ચાલે એવા લડાયક બનો. બરાબર, થોડા ખપી જઈએ, બરાબર, થોડી વસ્તી ઓછી થઈ જાય એનો વાંધો નહીં, પણ અન્યાય તો સાંખી ના લેવો છે. અને આ હિન્દુ ધર્મ જે આ બધા ભેદભાવ રાખે છે, એ હિન્દુ ધર્મને તો એક મિનિટ પણ હિન્દુ ધર્મમાં રહેવું જોઈએ નહીં. અસ્પૃશ્ય જો રહેતા હોય તો એ માટે એ લોકો જવાબદાર છે, બીજા કોઈ જવાબદાર નથી. સવર્ણ લોકો જવાબદાર નહીં. સવર્ણો શું કરે? એ લોકો સવર્ણ તરીકે જન્મ્યા છે, એમનો શું વાંક છે? એ લોકો તો શાસ્ત્રમાં આપે છે પ્રમાણે તમે અસ્પૃશ્ય તમારી જે અસ્પૃશ્યતા રાખે છે તો એમનો વાંક જ નથી. વાંક તમારો, તમને નડે, તમને તકલીફ છે તો તમે છોડી દો. સવર્ણનો વાંક જ નથી, તમારો વાંક છે. તમારે એમાંથી બહાર આવવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. મારા જે લાગણી છે, મારી લાગણીને માગણી સ્વીકાર તમે કરો તો જ આ એપિસોડનો અર્થ છે, નહીં તો આ બધો થૂક લવારા જેવું છે. થેન્ક યુ વેરી મચ. બરાબર, આવતા એપિસોડ ફરી મળીશું. ત્યાં સુધી આ મારા એપિસોડ રીતે ચિંતન કરજો, બરાબર, ને કંઈ નિર્ણય લેજો, બરાબર, તો જ મને ગમશે. થેન્ક યુ. ફરી વાર થેન્ક યુ. ત્રીજી વાર થેન્ક યુ. જય ભીમ, જય ભારત.